સીઝફાયર એટલે શું અને તે ક્યારે લાગુ થાય છે? આજે તેના વિશે વાત કરીએ. સીઝફાયરને સરળ ભાષામાં યુદ્ધ વિરામ પણ કહેવામાં આવે છે. આ કોઈપણ યુદ્ધને કાયમી કે પછી અસ્થાયી રૂપે રોકવાનું એક માધ્યમ બને છે. આ અંતર્ગત બંને પક્ષો સરહદ પર કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી નહીં કરવાનું વચન આપે છે અને તેને બંને દેશો વચ્ચે એક તણાવ અટકાવવા માટે પણ એક ઔપચારિક સંધિ પણ માનવામાં આવે છે. આ કરાર પછી પણ જો કોઈ દેશ સરહદ પર કોઈ આક્રમક કાર્યવાહી કરે છે અથવા ગોળીબાર કરે છે તો તેને સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કહેવામાં આવે છે. શાંતિ જાળવવા માટે આનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને દેશો પરસ્પર સંમતિથી તેનું પાલન કરે અને આ સંધિનો આદર કરે તે ખૂબ જ મહત્વનું છે. જો આમ ન થાય તો બંને વચ્ચે તણાવ વધે છે અને યુદ્ધની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. સીઝફાયર એકપક્ષી પણ હોઈ શકે છે, એટલે કે એક પક્ષ યુદ્ધ બંધ કરવાની જાહેરાત કરે છે અથવા તે પરસ્પર સંમતિ દ્વારા પણ અમલમાં મૂકી શકાય છે, જેમાં બંને પક્ષો હુમલાઓ રોકવાનું વચન આપે છે. સીઝફાયરનો પ્રોટોકોલ શું હોય છે તેના વિશે પણ વાત કરીએ. સીઝફાયરની કોઈ એક ફોર્મ્યુલા હોતી નથી, પરંતુ કેટલાક સામાન્ય પ્રોટોકોલ છે. બંને દેશોની સેનાઓની જેમ આગળના મોરચે આક્રમક પ્રવૃત્તિઓ બંધ કરે, નાગરિકોના રહેણાંક જેમ કે હોસ્પિટલો, શાળાઓ વગેરેને નિશાન નથી બનાવવામાં આવતા, ખોટી માહિતી અને પ્રચાર રોકવા પર સહમતિ હોય છે, અફવાઓ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર દેખરેખ વધારવામાં આવે છે. દેખરેખની જવાબદારી ત્રીજા દેશ અથવા સંગઠન જેમ કે UN અથવા US ને આપી શકાય છે. તો છે ના ઇન્ફોર્મેટિવ? કરો તમારા મિત્રોને પણ શેર.